જય શ્રી કૃષ્ણ વાલા ભક્તો, આપ સર્વનું સ્વાગત છે। જે લોકો ઓનલાઈનના માધ્યમથી અજય દાદા ઉપાધ્યાય ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આ કથા નિહાળે છે, તેમનું પણ હૃદયથી આ કથાની અંદર સ્વાગત છે। જે લોકો આ કથાનું મનન કરે છે, ચિંતન કરે છે, તેવા દરેક જીવાત્માનું સ્વાગત છે। તો આવો આપણે સૌ ભેગા મળી જેઠ માસ અનેક રીતે પુણ્યદાયી કઈ રીતે બન્યો તેની ગાથા જાણીએ। જેઠ માસમાં તલદાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। આ મહિનામાં કહેવાય છે કે ભગવાન શ્રી હનુમાનજી મહારાજ ભગવાન શ્રી રામને મળ્યા હતા। જેઠ માસ 5 જુલાઈ સુધી ચાલશે। આ મહિનાની અંદર તીર્થયાત્રા, સ્નાન કરવાની અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવાની પરંપરા છે। આ મહિનામાં ભગવાન વિષ્ણુની ત્રિવિક્રમ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે। જેઠ મહિનો હનુમાનજી મહારાજને ખૂબ જ પ્રિય છે, કારણ કે શ્રી રામ સાથે હનુમાનજી મહારાજની પ્રથમ મુલાકાત આ જેઠ મહિનામાં થઈ હતી। આ કારણે જેઠ માસમાં આવતા મંગળવારને ખૂબ જ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, જેને બડા મંગલ કહેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ મહિનામાં દરેક મંગળવારે ભગવાન હનુમાનજીની વિશેષ પૂજા કરવાથી આધિ, વ્યાધિ, ઉપાધિ, જીવનની દરેક સમસ્યાઓ દૂર થાય છે। જેઠ માસમાં નિયમો અને સંયમનું પાલન કરવાથી આયુષ્ય વધે છે અને રોગો પણ દૂર થાય છે। શાસ્ત્રોમાં આનો ઉલ્લેખ બતાવવામાં આવ્યો છે। આ મહિનામાં ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવાથી ગુરુવાર, એકાદશી, દ્વાદશી અને પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની પૂજા કરવી જોઈએ। તેના માટે દૂધ, ગંગાજલ મિક્સ કરી શંખમાં શુદ્ધ નિર્મળ જળ ભરી અને અભિષેક કરો। તુલસી દલ ચડાવો। આ તિથિઓનું વ્રત રાખો। જરૂરિયાતમંદ લોકોને દાન કરો। જેઠ માસની દ્વાદશી તિથિએ દિવસ રાત ઉપવાસ કરી ભગવાન ત્રિવિક્રમની પૂજા કરવી જોઈએ। તેનાથી ગૌમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। શિવ પુરાણ અનુસાર જેઠ માસમાં તલદાનનું પણ ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે। તલદાન કરવાથી શક્તિ અને આયુષ્ય વધે છે। ધર્મ સિંધુ ગ્રંથમાં લખ્યું છે કે જેઠ માસની પૂર્ણિમાના દિવસે તલનું દાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। મથુરામાં રહીને જ્યેષ્ઠ માસમાં શુક્લ પક્ષની દ્વાદશીમાં ઉપવાસ, યમુના નદીમાં સ્નાન કરી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી, આનાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। આ મહિનાની પૂર્ણિમાના દિવસે પણ જો આ રીતે નારદ પુરાણની પૂજા અને શ્રવણ કરવામાં આવે તો અનેક જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે। આ રીતે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવાથી વૈકુંઠ પદની પ્રાપ્તિ થાય છે।
માટે દરેક ભક્તજને આ રીતે પૂજા કરી અને પોતાનું આ મનુષ્ય જીવનને મંગલમય બનાવવું જોઈએ. દરેક ભક્તજનોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.